જામનગરમાં ઈ-કેવાયસી માટે ધક્કા ખવડાવતા અધિકારીઓની મનમાની સામે આવી। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત થવાથી ઝોનલ ઓફિસમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ઝોનલ ઓફિસમાં ઈ-કેવાયસીને લઈને અનેક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। લાલિયાવાડી ઈ-કેવાયસીના કામમાં ચાલી રહી છે। ઝોનલ ઓફિસે બાળકોનું કેવાયસી ન થતા રેશન કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા। બાળકોમાં ફિંગરપ્રિન્ટને લઈને કેવાયસીમાં સમસ્યા થતી હોવાનું તંત્ર રટણ કરી રહ્યું છે। संवाददाता सलमान खान लाइव जोड़ाई गया है। सलमान पासेथी विगतो जाणीए। सलमान, जे प्रकारे अत्यारे जामनगर में ई-केवायसी मुद्दे अत्यारे माथाकूट थई रही है, ई-केवायसी सामे लोकोनी जे असंतोष है ते जामी रह्यो छे अने साथे तंत्र ई-केवायसी मुद्दे रटण करी रह्युं छे। समस्याओनुं शुं छे विगत, फरियाद लोकोनी शुं छे ते जाणीए। संजोनी जामनगर सहित राज्यभर में राशन कार्ड में ई-केवायसी माटेनी क्यांक ने क्यांक नियम और परिपत्र है जाहिर करवामां आव्या बाद जामनगर में मोटी कही शकाय के मानव मेरामण से मोटी संख्या में अरजदारों है जोनल कचेरी खाते पहुंची रह्या छे। आ सीधा दृश्यों है कि ज्यां लांबी लांबी कतारों में सवारथी लई अने सांज सुधी दैनिक जे कही शकाय के अरजदारों है ई-केवायसी माटे थई अने અહીં છે તે પહોંચી રહ્યા છે। ખાસ કરીને જ્યારે 10 વર્ષથી નાના જે બાળકો છે તેમના જે ફિંગરપ્રિન્ટ સહિતની જે કહી શકાય કે તેમની જે સમસ્યા છે અને તેને લઈને ઈ-કેવાયસી છે તે ન થતી હોવાની જે અધિકારીઓ છે તે રટણ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે અરજદારો છે તે પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે। અહીં આપણી સાથે એક જામનગરના વોર્ડ નંબર 4 મધ્ય સેવિકા રચના માધવ નંદાણીયા પણ જોડાયા છે। તેમની સાથે જો આપણે વાત કરીએ, બેન શું કહેશો કે જે ઈ-કેવાયસી છે અને તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ છે તે સામે આવતી હોય છે, તમારા ધ્યાનમાં કોઈ આવી સમસ્યાઓ સામે આવી? મારા ધ્યાનમાં ગઈકાલે જે સમસ્યા આવી એ જામનગરમાં નાના બાળકોને કેવાયસી કરવાનું કહે છે ને, તો જ્યારે એ લોકોને કેવાયસી કરીને જે આ જે રાશન બોર્ડમાં માલ ફ્રીમાં મળે છે ને, તો એ લોકો જ્યારે રાશન લેવા જાય છે ને ત્યારે એ લોકોને માલ મળે છે પણ નાનકડા છોકરાઓનો માલ આપતા નથી। 2 વર્ષના 3 વર્ષના 4 વર્ષના બાળકો ત્યારે એ લોકો પૂછે છે કે આના ભાગનું રાશન કેમ નથી આપતા, કે આનું ઈ-કેવાયસી કરવાનું હોય છે, ઈ-કેવાયસી કરવાનું હોય છે। પણ ઈ-કેવાયસી કરવા જ્યારે આવે છે ત્યારે એમ કહે છે કે નાના બાળકોનું કેવાયસી કરવાની મનાઈ છે। એટલે અમે ઈ જ કહેવા માંગીએ છીએ કે જો કેવાયસી નાનકડા છોકરાઓની મનાઈ હોય તો આ કેવાયસી લગભગ કેટલા 6 મહિનાથી હાલતું હતું, 4 મહિના તો 4 મહિનાથી જામનગરની જનતાને મુક્ત બનાવે છે, ઊંઘ બનાવે છે। એના બાપનું નાનકડા છોકરાઓનું રાશન ગયું ક્યાં? કોણ વોર્ડમાં 50% 25% રાશન વાળા નાના છોકરાઓનું કેવાયસી નથી થયું। 2.5 વર્ષના 3 વર્ષના 4 વર્ષના બાળકોનું એનું રાશન દેવાનું હોય તો એનું રાશન વાળા દેતા નથી। અહીંથી કેવાયસી કઢાવવા આવે તો ના પાડી દે કે કેવાયસી તમારું ના નીકળે કારણ કે તમારું અમુક છોકરાઓનું ના આવે। એટલે ગઈકાલે અમે મામલતદારમાં તપાસ કરાવી તો કીધું કે 5 વર્ષના બાળકને કેવાયસી કઢાવવાનું નથી અને એના ભાગનું રાશન એને દેવાનું જ હોય છે। મામલતદારમાં હવે અમે આવેદન દેવાના છે અને મામલતદારમાં સ્વીકારી લીધું એને કહી દીધું કે 5 વર્ષના બાળકનું કેવાયસી નથી કાઢવાનું, છતાં એ 1 કલાક લાઈનમાં ઉભા રહી છે અને વોર્ડ વાળા એ લોકોને લાઈનમાં અહીંયા મોકલે છે। જયારે અહીંયા એનો વારો આવે છે ને 1:30 વાગે ના પાડી દે છે કે કેવાયસી નહીં નીકળે। એટલે નાના છોકરાઓ અનહદ 2.5 વર્ષના લૂ લાગે, બીમાર થાય, અનહદ માણસ હેરાન પરેશાન છે। બિલકુલ, એટલે કે સંજયની જે પ્રકારે જે કહી શકાય કે અરજદારો છે તેઓમાં મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીં અરજદારો છે, તમે શું કહેશો? અહીં જે રીતે શું કરવા માટે આવી રહ્યા છો, શું સમસ્યા? શું સમસ્યા શું છે, તેના માટે અન્નપૂર્ણા ફોર્મ ભરવાનું આના માટે અમે પરેશાન છીએ। 4 મહિના અહીંયા આવી 1:30 વાગે આવ્યો તો અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો, 3 વાગ્યા પછી આવ્યો 4 વાગ્યા પછી આવા કન્ટિન્યુ 4 મહિના અરજદારો છે તે કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક પોતાની જે કહી શકાય કે સમસ્યાઓ છે પોતા પરિપત્ર માટે થઈ, દાખલાઓ માટે થઈ અને જે ઝોનલ કચેરી ખાતે ધક્કા તો ખાઈ રહ્યા છે, પરંતુ આ ધર્મના ધક્કા છે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીમાં પાડી રહ્યા છે।
ફરીથી એક દ્રશ્ય બતાવવાના સંજયનો પ્રયાસ કરીશ કે જે આ ઝોનલ કચેરી છે જામનગરની, તો જ્યાં જોઈ શકાય છે લાંબી કતારોમાં લોકો છે, અરજદારો છે, તેઓ વહેલી સવારથી અહીં છે તે પહોંચી આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને જે કહી શકાય કે કેવાયસી સહિતની જે અરજીઓ હોય છે તેમના દાખલાઓ છે તે ક્યાંક ન નીકળતા હોવાની ફરિયાદો છે તે જોવા મળતી હોય છે અને આ જ ફરિયાદોને લઈને ક્યાંક ને ક્યાંક અરજદારો છે તેઓમાં જે કહી શકાય કે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે ને તંત્ર અને સરકાર દ્વારા આ તમામ જે અરજદારો છે તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને જે કહી શકાય કે જે પરિપત્ર દાખલાઓ છે તે સંપૂર્ણપણે કાયદાકીય રીતે કાઢી દેવામાં આવે છે। આપ લાઈન પર જ રહેશો તો અત્યારે જે પ્રકારે ઈ કેવાયસીને લઈને સમસ્યા ઊભી થઈ રહી છે, બાળકોના કેવાયસી થતા ન હોવાની અરજદારોએ ફરિયાદ કરી છે। ઝોનલ ઓફિસે બાળકોનું કેવાયસી ન થતા રેશન કાર્ડ ધારકોની લાંબી લાઈનો વચ્ચે તેમને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। ઈ કેવાયસી માટે ધક્કા ખવડાવતા અધિકારીઓની મનમાની સામે આવી। ફરજિયાત થવાથી ઝોનલ ઓફિસમાં માનવ મહેરામણ ઈ કેવાયસી ફરજિયાત થવાથી ઝોનલ ઓફિસમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। જોઈ શકો છો આ લાંબી લાઈનો લોકોને જોવા મળી રહી છે।